દાંતીવાડા પોલીસનો અનોખો અભિયાન દંડ નહીં સન્માન. દાંતીવાડામાં ટ્રાફિક નિયમો પાળતા ચાલકોને પોલીસે આપ્યો અનોખો એવોર્ડ. સામાન્ય રીતે રસ્તા પર જ્યારે પોલીસ ગાડી અટકાવે ત્યારે વાહન ચાલકના મનમાં દંડ કે મેમોનો ફાળ પડે છે, પરંતુ બનાસકાંઠાના દાંતીવાડામાં આજે દ્રશ્ય કંઈક અલગ જ હતા. અહીં પોલીસે વાહન ચાલકોને અટકાવ્યા તો ખરા, પણ દંડ ફટકારવા માટે નહીં, પરંતુ તેમનું સન્માન કરવા માટે. આવો જોઈએ પોલીસનો આ માનવીય ચહેરો દર્શાવતો ખાસ અહેવાલ. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પોલીસ મથક પાસે આજે સવારથી જ ભારે હલચલ જોવા મળી હતી. બનાસકાંઠા એસપીના આદેશ અને દાંતીવાડા પીઆઈ કેડી બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસે એક અનોખી ઝુંબેશ હાથ ધરી. એસઆઈ પ્રકાશજી ઠાકોરે તેમની જીઆરડી ટીમ રસ્તા પર વોચ રાખી હતી. આ ઝુંબેશનો ઉદ્દેશ ટ્રાફિક નિયમો તોડનારાને સજા કરવાનો નહીં, પણ નિયમો પાળનારાને બિરદાવવાનો હતો. જે વાહન ચાલકોએ હેલ્મેટ પહેર્યું હતું, સીટ બેલ્ટ બાંધ્યો હતો અને જેમના તમામ દસ્તાવેજો પૂર્ણ હતા તેમને પોલીસે અટકાવી એવોર્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા. પોલીસનો આ માનવીય અભિગમ જોઈ વાહન ચાલકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સામાન્ય રીતે પોલીસને જોઈ આપણને એમ થાય કે હવે દંડ થશે, પણ આજે દાંતીવાડા પોલીસે મને અટકાવી સન્માનિત કર્યો ત્યારે ખૂબ જ આનંદ થયો. નિયમનું પાલન એ માત્ર દંડથી બચવા માટે નહીં, પણ આપણી સુરક્ષા માટે છે. પોલીસના પ્રયાસથી ચોક્કસપણે લોકોમાં જાગૃતિ આવશે. પોલીસની આ કામગીરીનો મુખ્ય હેતુ લોકોના મનમાંથી પોલીસનો ભય દૂર કરી ટ્રાફિક શિસ્ત કેળવવાનો છે. દાંતીવાડા પોલીસના પ્રયાસની અત્યારે સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. એવા શૈલેષસિંહ વાઘેલા, ભારતીય સ્મિતા, દાંતીવાડા.